પલસાણા કડોદરા પોલીસે પકડેલા 3 કરોડ રૂપિયા 60 લાખના દારૂનો કિકવાડ ખાતે નાશ કરવામાં આવ્યો। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં સતત મોટા પ્રમાણમાં દારૂ પકડાઈ રહ્યો છે। દારૂબંધીનો કડક અમલ કરવાના ભાગરૂપે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના પલસાણા અને કડોદરા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાઓમાં પકડાયેલો વિદેશી બનાવટનો 3 કરોડ રૂપિયા 60 લાખના દારૂનો સોમવારે કિકવાડ ખાતે નાશ કરવામાં આવ્યો। પલસાણા પોલીસ મથક વિસ્તારમાં કુલ 79,222 બોટલો કિંમત રૂપિયા 1,97 લાખ પકડાઈ હતી, જ્યારે કડોદરા પોલીસ મથક વિસ્તારમાં કુલ 1,18,282 બોટલો કિંમત 1 કરોડ રૂપિયા 62 લાખ જપ્ત કરવામાં આવી હતી। આ રીતે બંને પોલીસ મથકોના કુલ 203 ગુનાઓમાં પકડાયેલા 1,97,504 બોટલો, જેની કુલ કિંમત 3 કરોડ રૂપિયા 60 લાખથી વધુ થાય છે, તેનો બારડોલી તાલુકાના કિકવાડ ગામે જૂના હાઈવેના પુલ પર રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો। જગદીશ સાટિયા, ન્યૂઝ 14 બારડોલી। આજરોજ કડોદરા અને પલસાણા પોલીસ સ્ટેશનનો નામદાર કોર્ટના હુકમ મુજબ આબકારી સુપ્રિન્ટેન્ડન્ટ તન્ના સાહેબ અને એસડીએમ પીપળિયા સાહેબની હાજરીમાં 3 કરોડ અને 60 લાખ ઉપરનો દારૂ આજે કિકવાડ ખાતે નાશ કરવામાં આવેલ છે। કુલ નાના મોટા 200 ગુનાનો આ મુદ્દામાલ હતો અને તમામ મુદ્દામાલ ટ્રક મારફતે આગળ પાછળ પાયલોટિંગ કરી અને સુવ્યવસ્થિત અહીં ગોઠવી અને રોલરથી નાશ કરવામાં આવેલ છે।